टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અભિનેતા અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે। હાઈકોર્ટે જામીન આપી દીધા છે। તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને જામીન આપ્યા। જામીન પર તેમનો છુટકારો થયો। સેશન કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની સજા ફટકારી હતી। મૃતકનો પતિ હવે કેસ પરત લેવા માટે તૈયાર થઈ ગયો છે। સેશન્સ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ આપ્યો હતો। પ્રીમિયરમાં ભાગદોડ મામલે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ હતી। અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી। તો પહેલેથી જ પુષ્પા 2 ફિલ્મ એ વિવાદોમાં રહી છે। પુષ્પા 2ના સ્ક્રીનિંગ વખતે જે ભાગદોડ થઈ હતી, જેમાં કેટલાક લોકોના મોત થયા હતા। ભાગદોડમાં એક મહિલાનું પણ મોત થયું હતું। ટિકિટના ભાવને લઈને તેલંગાણા હાઈકોર્ટમાં પણ કેસ કરવામાં આવ્યો હતો। આ સિવાયના વિવાદની વાત કરીએ તો ફિલ્મના શો ટાઈમને લઈને પણ વિવાદ થયો હતો। મોડી રાત્રે 3 વાગ્યે ફિલ્મ દર્શાવાતા પણ વિવાદ થયો હતો। 3D વર્ઝનને લઈને પણ વિવાદ થયો હતો। અભિનેતા અને ડિરેક્ટર વચ્ચે પણ મતભેદ રહ્યા હોવાની વિગતો મળી હતી। 3D વર્ઝનમાં ફિલ્મ રિલીઝ રદ કરાયું હતું। અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ દાખલ થયો। ચાહકોને આર્મી કહીને સંબોધિત કરવા પર ફરિયાદ કરવામાં આવી હતી। અલ્લુ અર્જુન સામે શ્રીનિવાસ ગૌડાએ ફરિયાદ દાખલ કરી હતી। ફિલ્મના સંગીતકાર દેવીશ્રી પ્રસાદ પણ વિવાદોમાં રહ્યા હતા। ફિલ્મના પ્રોડ્યુસર સાથે પણ ઝઘડો થયો હતો અને અલ્લુ અર્જુન અને ડિરેક્ટર વચ્ચે પણ કથિત ઝઘડાની વિગતો મળી હતી। એટલે ઓલ ઓવર તમે જુઓ કે વિવાદોમાં રહી છે પુષ્પા 2 ફિલ્મ। જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી અને એની પહેલા પણ કેટલાક વિવાદો સામે આવ્યા હતા।